નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 4માં આજે આપણે હિન્દી વિષય શીખીશું. તમારી પાસે હિન્દીની સ્વાધ્યાય પોથી તો હશે જ. તો તમારી સ્વાધ્યાય પોથીમાં પાઠ 6 કાઢો. સ્વાધ્યાય પોથીમાં પાઠ 6 પાના નંબર 19 ઉપર આપ્યો છે. તો સ્વાધ્યાય પોથીમાં પાઠ 6 જુઓ. પાઠ 6નું નામ છે મૂર્ખ કૌવા. શું નામ છે? મૂર્ખ કૌવા. તમે સ્વાધ્યાય પોથીની સાથે પેન્સિલ, રબર પણ તમારી સાથે રાખજો. બરાબર? તમારે ધ્યાન દઈને ભણવાનું છે. તો આજે આપણે પાઠ 6માં મૂર્ખ કૌવા વાર્તા શીખીશું. તમે આ વાર્તા સાંભળી જ હશે. આપણા દાદા દાદી પાસે તમે વાર્તા સાંભળી હશે. બરાબર? તો સૌથી પહેલાં આપણે પાઠના શબ્દાર્થ જોઈ લઈએ. શબ્દાર્થ. કૌવા એટલે કાગડો. લોમડી એટલે શિયાળ. દિન એટલે દિવસ. લીએ એટલે માટે. ચોંચ એટલે ચાંચ. રોટી એટલે રોટલી. પછતાના એટલે પસ્તાવો. ગિરના એટલે પડવું. પ્રશંસા એટલે વખાણ. જુઓ, અહીં આપણને મૂર્ખ કૌવા વાર્તાનું ચિત્ર આપ્યું હશે. જુઓ, આ વાર્તામાં કઈ વાર્તા છે? શેના વિશે છે? તો જુઓ, કાગડો પૂરી લઈને આવ્યો છે અને શિયાળને તે પૂરી ખાવી છે. તે માટે શિયાળ પૂરી લેવાનો પ્રયત્ન કરશે અને કાગડાભાઈને લલચાવશે. તમે આ વાર્તા જરૂરથી સાંભળી જશે. તો આ વાર્તા આજે આપણે હિન્દીમાં શીખીશું. મૂર્ખ કૌવા. બરાબર? તો સૌથી પહેલાં આપણે પાઠનું વાંચન કરીશું. વાર્તા વાંચી લઈશું. એક કૌવા થા. एक दिन कौवा कहीं से रोटी का टुकड़ा उठा लाया. रोटी लेकर कौवा एक पेड़ की डाल पर बैठ गया. उसी समय वहाँ एक लोमड़ी आई. लोमड़ी ने कौवे की चोंच में रोटी का टुकड़ा देखा. कौवे के मुंह में रोटी देखकर
वह ललचाई। रोटी पाने के लिए लोमड़ी ने एक युक्ति सोची। लोमड़ी ने कौवे से कहा। लोमड़ी ने कौवे से कहा, सुना है आप गाना अच्छा गा सकते हो। सुना है आप गाना अच्छा गा सकते हो। एक गाना गा दो। कौवा अपनी प्रशंसा सुनकर गाना गाने लगा। कौवे की चोंच में से रोटी का टुकड़ा नीचे गिर पड़ा। लोमड़ी रोटी का टुकड़ा लेकर भाग गई। कौवा पछताकर रह गया। હવે આપણે આ વાર્તાનું ફરીથી વાંચતા જઈશું અને તેનું ગુજરાતી ભાષાંતર પણ કરતા જઈશું, બરાબર? ચલો ત્યારે એક કૌવા થા। કૌવા એટલે કાગડો। એક કાગડો હતો। એક કૌવા થા એટલે કે એક કાગડો હતો। एक दिन कौवा कहीं से रोटी का टुकड़ा उठा लाया। एक दिन, दिन એટલે દિવસ। એક દિવસ કાગડો ક્યાંકથી રોટલીનો ટુકડો ઉઠાવી લાવ્યો। एक दिन कौवा कहीं से रोटी का टुकड़ा उठा लाया એટલે એક દિવસ કાગડો ક્યાંકથી રોટલીનો ટુકડો ઉઠાવી લાવ્યો। रोटी लेकर कौवा एक पेड़ की डाल पर बैठ गया। रोटी लेकर એટલે રોટલી લઈને કાગડો એક પેડ એટલે ઝાડ અથવા વૃક્ષ, એક ઝાડની ડાળી ઉપર બેસી ગયો। रोटी लेकर कौवा एक पेड़ की डाल पर बैठ गया એટલે કે રોટલી લઈને કાગડો एक ઝાડની डाળ पर બેસી ગયો। उसी समय वहाँ एक लोमड़ी आई। उसी समय એટલે કે તે જ સમયે
વહાં એટલે ત્યાં, એક લોમડી આવી એટલે કે એક લોમડી એટલે શિયાળ, એક શિયાળ આવ્યું. ઉસી સમય વહાં એક લોમડી આવી એટલે કે તે જ સમયે ત્યાં એક શિયાળ આવ્યું. लोमड़ी ने कौवे की चोंच में रोटी का टुकड़ा देखा. लोमड़ी એટલે શિયાળ. શિયાળે કાગડાની ચાંચમાં, ચોંચ એટલે ચાંચ, શું થશે? ચોંચ એટલે ચાંચ. તો શિયાળે કાગડાની ચાંચમાં રોટલીનો ટુકડો જોયો. लोमड़ी ने कौवे की चोंच में रोटी का टुकड़ा देखा એટલે કે શિયાળે કાગડાની ચાંચમાં રોટલીનો ટુકડો જોયો. कौवे के मुंह में रोटी देखकर वह ललचाई. કાગડાના મુંહ એટલે મોં. કાગડાના મોંમાં રોટલી જોઈને તે લલચાઈ એટલે કે શિયાળને પણ રોટલી ખાવાનું મન થયું. શિયાળ પણ રોટલી માટે લલચાઈ. કૌવે કે મુંહ में रोटी देखकर वह લલચાઈ એટલે કાગડાના મોંમાં રોટલી જોઈને તે લલચાઈ. रोटी पाने के लिए लोमड़ी ने एक युक्ति सोची એટલે કે તેનું ગુજરાતી ભાષાંતર થશે રોટલી મેળવવા માટે. પાને કે લીએ એટલે કે મેળવવા માટે. રોટલી મેળવવા માટે શિયાળે એક યુક્તિ એટલે વિચાર અથવા તો યુક્તિ એટલે આઈડિયા કહીએ, વિચાર કહીએ અથવા યુક્તિ પણ કહી શકાય. એક યુક્તિ વિચારી. रोटी पाने के लिए लोमड़ी ने एक युक्ति सोची. રોટલી મેળવવા માટે શિયાળે એક યુક્તિ વિચારી. लोमड़ी ने कौवे से कहा. શિયાળે શિયાળે કાગડાને કહ્યું. લોમડીને કૌવે સે કહા એટલે કે શિયાળે કાગડાને કહ્યું. સુના હે આપ ગાના અચ્છા ગા સકતે હો એટલે કે મેં સાંભળ્યું છે તમે ગીત સારું ગાઈ શકો છો. એટલે પછી શિયાળને રોટલી ખાવાની લાલચ થઈ એટલે શિયાળે કાગડાને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમે ગીત સારું ગાઈ શકો છો. એક ગાના ગા દો એટલે કે એક ગીત ગાઓ. એક ગાના ગા દો. ગાના એટલે ગીત. એક ગીત ગઈ બતાવો એમ. એટલે લોમડીએ કાગડાના વખાણ કર્યા કે મેં સાંભળ્યું છે કે તમે સરસ ગીત ગાઓ છો, તમે એક ગીત ગઈ બતાવશો. તો પછી कौवा अपनी प्रशंसा सुनकर गाना गाने लगा. કાગડો અપની એટલે પોતાની અને પ્રશંસા એટલે વખાણ.
શું થશે? પ્રશંસા એટલે વખાણ. કાગડો પોતાની પ્રશંસા સાંભળીને, સુનકર એટલે સાંભળીને. કાગડો પોતાના વખાણ સાંભળીને ગીત ગાવા લાગ્યો. ગાને લગા એટલે ગાવા લાગ્યો. કૌવા અપની પ્રશંસા સુનકર ગાના ગાને લગા, એટલે કે કાગડો પોતાના વખાણ સાંભળીને ગીત ગાવા લાગ્યો. कौवे की चोंच में से रोटी का टुकड़ा નીચે गिर पड़ा. એક કાગડાની ચાંચમાંથી રોટલીનો ટુકડો નીચે પડી ગયો. ગીર પડા એટલે પડી ગયો. કૌવે કી ચોંચ में से रोटी का टुकड़ा નીચે गिर पड़ा, એટલે કાગડાની ચાંચમાંથી રોટલીનો ટુકડો નીચે પડી ગયો. लोमड़ी रोटी का टुकड़ा लेकर भाग गई. કે શિયાળ રોટલીનો ટુકડો લઈને ભાગી ગઈ. એટલે કાગડો તો તેના વખાણ સાંભળીને ખુશ થઈ ગયો, ફૂલાઈ ગયો અને સરસ ગીત ગાવા લાગ્યો. કાગડાના ચાંચમાં રોટલીનો ટુકડો હતો, પણ તે પોતાના વખાણ સાંભળી ગીત ગાવા લાગ્યો અને તેની ચાંચમાંથી રોટલીનો ટુકડો નીચે પડી ગયો અને શિયાળ તે રોટલી લઈને ભાગી ગઈ. और કૌવા પછતા કર ગયા અને કાગડો પછતાઈને રહી ગયો. જો કાગડો પોતાની પ્રશંસા એટલે કે વખાણ સાંભળીને ફૂલાઈ ન ગયો હોત તો તેને રોટલીનો ટુકડો ખાવા મળે, પરંતુ તે પોતાના વખાણ સાંભળીને ફૂલાઈને ગીત ગાવા લાગ્યો અને શિયાળ તે રોટલી લઈને ભાગી ગઈ અને કાગડો પછતાઈને શિયાળને રોટલીનો ટુકડો લઈ જતા જોતો રહ્યો. તો આપણે પણ આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે આપણે કોઈ દિવસ પરિસ્થિતિ પ્રમાણે આપણા વખાણ સાંભળીને ફૂલાઈ જવું જોઈએ નહીં. આપણે સમજી વિચારીને નિર્ણય કરવો જોઈએ. હવે તમે પાઠ 6નો સ્વાધ્યાય જુઓ, પાના નંબર 20. જુઓ, પાના નંબર 20 ઉપર સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચેની ખાલી જગ્યાઓ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પૂરો. જુઓ, તમને અહીં જવાબ આપ્યા છે. આપણે તેના જવાબ શોધીને ખાલી જગ્યામાં લખવાનો રહેશે. તો પહેલું, કૌવે કે મુંહ में ખાલી જગહ દેખ કર લોમડી લલચાઈ. તો અહીં ખાલી જગ્યામાં જવાબ શું આવશે? હા, અહીં જવાબ આવશે રોટી. શું જવાબ આવશે? રોટી. તો જવાબ લખો રોટી. તમારે સ્વાધ્યાય પોથીમાં જવાબ લખવાના છે અને સારા અક્ષરે લખજો. હવે બીજું, રોટી પાને કે લીએ लोमड़ी ने एक खाली जगह सोची. તો અહીં જવાબ શું આવશે? ટુકડા, પછતા કર, કૌવા અને યુક્તિ. તો અહીં જવાબ શું આવશે?
અહીં જવાબ આવશે યુક્તિ. શું આવશે? યુક્તિ. તો જવાબ લખો યુક્તિ. હવે આગળ ત્રીજી ખાલી જગ્યા. खाली जगह अपनी प्रशंसा सुनकर गाना गाने लगा. तो अहीं खाली जग्या में जवाब शू आवशे? हाँ, अहीं जवाब आवशे टुकड़ा, पछताकर, रोटी, कौवा अने युक्ति. तो अहीं जवाब शू आवशे? અહીં જવાબ આવશે કૌવા. શું જવાબ આવશે? કૌવા. તો અહીં જવાબ લખો કૌવા. આગળ ચોથી ખાલી જગ્યા. कौवे की चोंच में से रोटी का खाली जगह नीचे गिर पड़ा. तो આપણે જવાબ જોઈશું. ટુકડા, पछताकर, रोटी, कौवा अने युक्ति. तो अहीं खाली जग्या में जवाब शू आवशे? हाँ, अहीं चौथी खाली जग्या में जवाब आवशे टुकड़ा. शू जवाब आवशे? टुकड़ा. तो जवाब लखीशुं टुकड़ा. पांचमो, कौवा खाली जगह रह गया. तो अहीं जवाब शू आवशे? टुकड़ा, पछताकर, रोटी, कौवा, युक्ति. तो अहीं जवाब शू आवशे? हाँ, अहीं जवाब आवशे पछताकर. शू जवाब आवशे? पछताकर. लखो अहीं पछताकर. હવે આગળ પ્રશ્ન 2 શીખીશું. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો અહીં આપણે પ્રશ્નોના જવાબ હિન્દીમાં જ લખીશું. તેમાં પહેલો પ્રશ્ન, કૌવા ક્યાં ઉઠા લાયા? તો કાગડો શું ઉઠાવી લાયો હતો? કાગડો એક રોટલીનો ટુકડો ઉઠાવી લાવ્યો હતો. તો અહીં આપણે જવાબ લખીશું. कौवा रोटी का टुकड़ा उठा लाया. कौवा क्या उठा लाया? तो तेनो जवाब आवशे कौवा रोटी का टुकड़ा उठा लाया. हवे बीजू, कौवा रोटी लेकर कहाँ बैठ गया? तो आनो जवाब शू आवशे? आनो जवाब आवशे कौवा रोटी लेकर पेड़ की डाल पर बैठ गया. અહીં લખીશું कौवा रोटी लेकर पेड़ की डाल पर बैठ
गया। कौवा रोटी लेकर कहाँ बैठ गया? तो तेनो जवाब आवशे कौवा रोटी लेकर पेड़ की डाल पर बैठ गया। હવે ત્રીજું, लोमड़ी ने कौवे की चोंच में क्या देखा? तो आनो जवाब શું આવશે? लोमड़ी ने कौवे की चोंच में रोटी का टुकड़ा देखा। तो આપણે અહીં જવાબ લખીશું। लोमड़ी ने कौवे की चोंच में रोटी का टुकड़ा देखा। लोमड़ी ने कौवे की चोंच में क्या देखा? तो तेनो जवाब आवशे लोमड़ी ने कौवे की चोंच में रोटी का टुकड़ा देखा। आगळ चौथो प्रश्न, लोमड़ी ने कौवे की प्रशंसा करते हुए क्या कहा? हाँ, आनो जवाब आवशे लोमड़ी ने कौवे की प्रशंसा करते हुए कहा, आप सुना है आप अच्छा गाना गा सकते हो, एक गाना गा दो, यह कहा। जवाब लखीશું। लोमड़ी ने कौवे की प्रशंसा करते हुए कहा। सुना है आप अच्छा गाना गा सकते हो, एक गाना गा दो। लोमड़ी ने कौवे की प्रशंसा करते हुए क्या कहा? लोमड़ी ने कौवे की प्रशंसा करते हुए कहा, सुना है आप अच्छा गाना गा सकते हो, एक गाना गा दो, यह कहा। आगळ पांचमो प्रश्न, कौवे की चोंच में से रोटी का टुकड़ा क्यों गिर पड़ा? तो आनो जवाब શું આવશે? हाँ, आनो जवाब आवशे कौवा अपनी प्रशंसा सुनकर गाना गाने लगा, इसलिए उसकी चोंच में से रोटी का टुकड़ा गिर पड़ा। यही लखीશું। कौवा अपनी प्रशंसा सुनकर गाना गाने लगा, इसलिए कौवे की
चोंच में से रोटी का टुकड़ा गिर पड़ा। बराबर। तो विद्यार्थीओ हवे तमे लेसन नोंधी लो। तमारे लेसन में जुओ तमारे लेसन में पाठ 6 ना शब्दार्थ पछी पाठ लखवानो अने स्वाध्यायना प्रश्न 1 अने प्रश्न 2 तमारे नोटबुक में लखवानो रहेशे। आ थयुं तमारुं लेसन। आगळनो प्रश्न 3 आपणे बीजा विडियो में शीखीशुं।